હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? તબિયત પાણી સારા બધાના? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. ઉદાહરણ 9 પછી એક થિયરી આપેલી છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. બાળકો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશેની આપણે પ્રાઇમરી માહિતી તો બધી જોઈ ગયા છીએ ઓલરેડી પહેલાંથી. તેમ છતાં થોડું ઘણું આમાં વધારાનું આપ્યું છે જે આપણે ડિસ્કસ કરવાનું છે. નિબંધ ટાઈપની થિયરી છે, બહુ અઘરી લેંગ્વેજ એમાં વાપરેલી છે. આપણે આપણી રીતે ટ્રાય કરી સમજવાની. એમાં જે બધા વર્ડ છે એ બધા આવી જ જવાના છે. સમજાય છે કે નહીં? ટૂંકમાં નિબંધ ટાઈપની આખી થિયરી તમે જોશો ને તો પેરેગ્રાફના પેરેગ્રાફ 2 પેજમાં લખેલા છે. શું કહેવા માંગે તમારી જાતે વાંચો તો ખબર ના પડે. સમજાય છે? ચાલો બાળકો, આપણે વાત કરેલી કે વિદ્યુત ક્ષેત્ર 2 પ્રકારનું હોય, નિયમિત અને અનિયમિત. નિયમિત વિદ્યુત ક્ષેત્ર, યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે શું? અવકાશમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અચળ હોય તો એને નિયમિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય. કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અચળ હોય તો એને નિયમિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય. અને આપણે વાત કરેલી છે, તમને સમજાવેલું છે. નિયમિત વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે? 2 પ્લેટ વડે. 2 પ્લેટને એકબીજાને સમાંતર મૂકી દઈએ. એ પ્લેટને ધન વિદ્યુત ભારિત કરે, બીજી પ્લેટને ઋણ વિદ્યુત ભારિત કરે. બાળકો, ક્ષેત્ર ક્યાં હશે? ધનથી ઋણ, પ્લસથી માઇનસ. પોઝિટિવ પ્લેટમાંથી ક્ષેત્ર રેખા બહાર આવે, નેગેટિવ પ્લેટમાં ક્ષેત્ર રેખા શું થશે? અંદર દાખલ થશે. એની લાક્ષણિકતા શું હતી? સમાન વિદ્યુત ક્ષેત્રની, નિયમિત વિદ્યુત ક્ષેત્રની. એની બધી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય. બરોબર? આ આપણે લાક્ષણિકતાની જોયેલી છે ઓલરેડી. અનિયમિત વિદ્યુત ક્ષેત્ર, ત્યારે આપણે વાત કરેલી છે આની પહેલાના લેક્ચરમાં, 2 લેક્ચર પહેલા. બિંદુવત વિદ્યુત ભારને કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ અનિયમિત હોય. કેવું હશે બાળકો? અનિયમિત. અનિયમિત એટલે અવકાશના દરેક બિંદુએ. અહીંયા માની લો કોઈ ચાર્જ હોય તો આ ચાર્જથી જુદા જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અલગ અલગ હોય. બિંદુવત વિદ્યુત ભારને કારણે અનિયમિત ક્ષેત્ર ઉત્પન્ન થાય. ઓલરેડી વી ડિસ્કસ્ડ. બિંદુવત વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. આપણે સૂત્ર જોયું હતું. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બિંદુવત વિદ્યુત ભારનું ક્ષેત્ર કેટલું હોય? E બરાબર KQ બાય R². અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. દાખલા તરીકે આપણે વાત કરેલી છે, આ બિંદુએ કોઈ પોઝિટિવ ચાર્જ હોય તો પોઝિટિવ ચાર્જનું જે બધું ક્ષેત્ર છે બાળકો ક્યાં હશે? બહારની તરફ હશે. આ રીતે આ બધી આપણે શું દોરેલી છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરેલી છે. ત્યારે બાળકો આપણે આની વાત કરેલી હતી. આ પોઝિટિવ ચાર્જ, પોઝિટિવ ચાર્જની ક્ષેત્ર રેખાઓ છે. જો નેગેટિવ ચાર્જ હોય તો નેગેટિવ ચાર્જની બધી ક્ષેત્ર રેખાઓ અંદર એન્ટર થતી હશે. નેગેટિવ ચાર્જની ફિલ્ડ લાઇન્સ બધી શું છે તો કે અંદર એન્ટર થાય છે. ત્યારે આપણે કીધું હતું શું છે આની લાક્ષણિકતામાં તમે બાળકો જોઈ શકો છો? શું જોઈ શકો છો? ટેક્સ્ટબુકમાં તમને જે આકૃતિ આપીને આવી રીતે આપેલી છે. આ તીર છે જે ધીમે ધીમે નાના થતા જાય છે.
તીર ધીમે ધીમે નાના થતા જાય છે, તો એ શું દર્શાવે છે કે જેમ તમે પોઝિટિવ ચાર્જથી દૂર જશો ને, તીરની લંબાઈ છે ને બાળકો, ક્ષેત્રનું મૂલ્ય દર્શાવશે. શું દર્શાવશે? તીરની લંબાઈ ક્ષેત્રનું મૂલ્ય દર્શાવશે. પોઝિટિવ ચાર્જથી તમે જેમ જેમ દૂર જતા જાઓ છો એમ એમ તીર નાના થતા જાય છે. તીર નાના થતા જાય છે એનો મતલબ શું? જેમ અંતર વધે એમ ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જશે. સમજાય છે કે નહીં? આઈડિયું સૂત્ર કે ક્યુ બાય આર સ્ક્વેર. ચાર્જની વેલ્યુ તો અચળ જ રહેશે, આરની વેલ્યુ વધતી જાય તેમ 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 ક્ષેત્ર નિર્બળ પડતું જાય. બરોબર. તો તીરના સ્વરૂપમાં દર્શાવેલી છે ક્ષેત્ર રેખાઓ. સમજાય છે? તો એવી રીતે નેગેટિવ ચાર્જમાં છે, જેમ જેમ નજીક આવો છો એમ એમ તીર મોટા થતા જાય છે. બારે નાના તીર છે, આમાં દોડતો નથી. સમજાય છે કે નહીં? તો બિંદુવત વિદ્યુતભારનો વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. સૂત્ર ઉપરથી આપણે કહી છીએ. આમાં એ લોકોએ બીજી રીતે સાબિત કરેલું છે. વિદ્યુત ક્ષેત્ર રેખા વિશેનો સૌ પ્રથમ ખ્યાલ ફેરેડે નામના વૈજ્ઞાનિક આપ્યો હતો. બાળકો કોને આપ્યો હતો? તો કે ફેરેડેએ. ફેરેડેએ છે ને બાળકો વિદ્યુત ક્ષેત્ર રેખાઓને બળ રેખાઓ એવું નામ આપેલું હતું. વિદ્યુત ક્ષેત્ર રેખાઓને શું નામ આપેલું હતું? બળ રેખાઓ. કેમ ભાઈ બળ રેખા? જો વિદ્યુત ક્ષેત્ર માટે એને બળ રેખા કહી શકાય. આપણે ચોથા પાંચમા ચેપ્ટરમાં ચુંબકીય ક્ષેત્ર આવશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓને બળ રેખાઓ ના કહેવાય. આ ખાસ ધ્યાન રાખજો. વિદ્યુત ક્ષેત્ર રેખાઓને બળ રેખા કહેવાશે. શા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓને બળ રેખા કહેવાય? કારણ કે આપણે વાત કરી હતી. શું વાત કરી હતી? અહીંયા તમે માની લ્યો કોઈ ટેસ્ટ ચાર્જ મૂકો Q0, તો Q0 ટેસ્ટ ચાર્જ ઉપર બળ કેટલું લાગે? યાદ કરો F બરાબર QE. બરોબર. તો F બરાબર QE. આ તીરનું જેટલું મૂલ્ય હશે એટલું ક્ષેત્રનું મૂલ્ય હશે. આ ક્ષેત્ર એના ઉપર બળ લગાડે છે, અને ક્ષેત્ર રેખાઓ જે દિશામાં હશે ને એ દિશામાં બળ ફીલ કરે. આ પોઝિટિવ ચાર્જ. અને એક બીજી વાત કરી હતી, ટેસ્ટ ચાર્જ ઓલવેઝ પોઝિટિવ. તો પ્લસ પ્લસ અપાકર્ષણ થાય, બળ આ દિશામાં લાગે. જે દિશામાં બળ લાગે છે એ દિશામાં ક્ષેત્ર રેખા હોય. નેગેટિવ માટે અહીંયા તમે બાળકો ટેસ્ટ ચાર્જ મૂકો Q0, તો આનો ઉપર આ બિંદુ એના ઉપર બળ કેટલું લાગે? F બરાબર Q0E. પણ ટેસ્ટ ચાર્જ ઓલવેઝ પોઝિટિવ હોય, નેગેટિવ છે, પોતાના તરફ આકર્ષે. તો જો ક્ષેત્ર ગયા છે અંદર તરફ છે, નેગેટિવની ફિલ્ડ લાઈન અંદર હોય, પોઝિટિવની ફિલ્ડ લાઈન બહાર હશે. સમજાય છે કે નહીં? બીજું અહીંયા આપણે કીધું તો મેં તમને યાદ હોય તો ક્ષેત્ર રેખાઓની ગીચતા, ક્ષેત્ર રેખાઓની ઘનતા, ક્ષેત્રનું મૂલ્ય પ્રબળ છે કે નિર્બળ છે નક્કી કરે. પોઝિટિવ ચાર્જ છે એની નજીકના વિસ્તારમાં તમે જોશો ને તો બાજુની ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર ઓછું છે, એટલે આટલા એરિયામાં ક્ષેત્ર રેખાઓની ગીચતા વધુ છે. ડિંગ 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 જોઈ શકો છો. તો મતલબ અહીં ક્ષેત્ર પ્રબળ છે. એમને ખબર પડે અંતર ઓછું છે તો ક્ષેત્ર પ્રબળ હશે. અહીંયા તમે જોવો અંતર વધ્યું તો એ જ બધી ક્ષેત્ર રેખાઓ છે કે નહીં મારા વાલા બાળકો? એ જ બધી ક્ષેત્ર રેખાઓ છે કે નહીં? હા. તો કે હા. આ બે ક્ષેત્ર રેખા વચ્ચે અહીંયા જે અંતર હતું એના કરતાં અહીંયા અંતર વધી ગયું. એનો મતલબ આટલા એરિયામાં ક્ષેત્ર રેખાની ગીચતા, ડેન્સિટી ઘટી ગઈ. બે ક્ષેત્ર રેખા વચ્ચેનું અંતર શું થઈ ગયું? વધી ગયું. મતલબ અહીંયા ક્ષેત્ર નિર્બળ હોય, અહીંયા ક્ષેત્ર પ્રબળ હશે. એવી રીતે નેગેટિવ ચાર્જમાં થાય. નજીકના વિસ્તારમાં ક્ષેત્ર પ્રબળ હોય, દૂરના વિસ્તારમાં ક્ષેત્ર કેવું હશે વાલા બાળકો? તો કે નિર્બળ હશે. સૂત્રો પરથી પણ કહી શકો છો. સમજાય છે કે નહીં? હા કે ના? પહેલાં આટલું સમજાણું કે નહીં? બળ રેખા કહેવાય, ક્ષેત્ર રેખા કહેવાય. અને જો ભાઈ ક્ષેત્ર રેખા જે છે ને, એક બીજી વસ્તુ તમને કહી દઉં કે ખરેખર આવી ક્ષેત્ર રેખાઓ અહીંયા હોય એલાવ ના હોય. કોકે તમે શું વાત કરો છો? ખરેખર ક્ષેત્ર રેખાઓ હોય ના હોય યાર?
ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે જાણવા માટે ફેરેડે ચિત્રાત્મક રજૂઆત કરી હતી. ખરેખર અહીંથી આમ લાઈનો ના જાતી હોય, ઝૂમ 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 ઝૂમ, સમજો. નાના હશો ત્યારે તમે ઓલું પૃથ્વીના ગોળાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોઈ હશે કે આમ એમાંથી આમ બારે નીકળતી હોય અને નીચે આમ દાખલ થતી હોય. હકીકતે એ કાંઈ હોય નહીં. સમજવા માટે આ આપણી ચિત્રાત્મક રજૂઆત છે. આ જે બધા તીર દોર્યા ને બાળકો, એ આપણી ચિત્રાત્મક રજૂઆત છે. ખરેખર અહીંથી આમ લાઈનો જાતી હોય, ઝૂમ 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 ના. ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે, પ્રબળ છે, નિર્બળ છે, જાણવા માટેની ફેરેડેએ એક ચિત્રાત્મક રજૂઆત કરેલી છે. ખરેખર અહીંથી આમ લાઈનો ના જાતી હોય. આ દિવાલ ધન પ્લેટ હોય, આ દિવાલ ઋણ પ્લેટ હોય. ખરેખર અહીંથી આમ ઝૂમ ઝૂમ લાઈનો ના જાતી હોય. ખબર કેમ પડે? અહીંયા તમે કોઈ પોઝિટિવ ચાર્જ મૂકો ને આ દિશામાં જશે, મતલબ ક્ષેત્ર આ દિશામાં છે. અહીંયા તમે કોઈ નેગેટિવ ચાર્જ મૂકો ને તો પોઝિટિવ પ્લેટ આમ છે, એ આમ જશે, મતલબ ક્ષેત્ર આ દિશામાં. એ તો ક્ષેત્ર સમજવા માટેની એક ચિત્રાત્મક શું છે, રજૂઆત છે. કોને કરેલી હતી? તો કે બાળકો ફેરેડેએ. આટલું પહેલાં સમજાણું કે નહીં. હવે બુકમાં જે વસ્તુ આપેલી છે એના ઉપર આપણે આગળ વધીએ. જોવો જ આ જ બધી વસ્તુ રિપીટ કરેલી છે, હા કે ના? આ તો આપણે 2D આકૃતિ દોરી છે, પણ હકીકતે જોવો તો ક્ષેત્ર ત્રિપારિમાણિક હોય કે નહીં? ઓકે, એ વળી તમે કેવો શબ્દ બોલો છો, ક્ષેત્ર ત્રિપારિમાણિક હોય. એટલે મારા વહાલા બાળકો, ક્ષેત્ર ત્રિપારિમાણિક જ હોય ને, 3 ડાયમેન્શન જ હોય. અને પહેલાંય સમજાવેલું છે. અહીંયા પોઝિટિવ ચાર્જ હોય તો ક્ષેત્ર આમ 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 આર ત્રિજ્યાનો આખો ગોળો બને. ગોળો 3 ડાયમેન્શન હોય, ગોળાને કદ હોય, વર્તુળ ના બને. કોકે આમાં તો વર્તુળ દોર્યું હતું, એ તો આપણી બોડીની મર્યાદા છે કે આપણે 2 ડાયમેન્શન જ દોરી શકીએ છીએ. બાકી અહીંયા કોઈ પોઈન્ટ ચાર્જ હોય, ક્ષેત્ર આમ જાય આમ જાય આમ જાય આમ જાય આમ જાય, બધી બાજુ પ્રસરેલું હોય. એટલે કેવું હશે તો કે 3 ડાયમેન્શનલી હશે. ચાલો, હવે એમાં એક જે વાત કરેલી છે એમાં જો 2 રીતે એ લોકોએ કીધું છે. પહેલું માની લ્યો, સમજજો, અહીંયા કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર છે, પોઝિટિવ છે. તો હવે મને વાલા બાળકો ખબર છે, શું ખબર છે કે ભાઈ પોઝિટિવ ચાર્જમાંથી બધું ફિલ્ડ આમ બારે આવતું હશે. બે રીતે એ લોકો એમાં સમજ આપેલી છે. આપણે 2 રીતે જોઈ લઈએ. રેડી? જો 3 ડાયમેન્શનમાં હશે, પણ આપણે થોડોક આટલો જ ભાગ દર્શાવેલો છે. 2 રીત. પહેલી રીત શું કે ભાઈ તમે અહીંયા કોઈ એક એકમ ક્ષેત્રફળવાળી સપાટીની કલ્પના કરો અને અહીંયા પણ તમે એકમ ક્ષેત્રફળવાળી સપાટીની કલ્પના કરો. 2 સપાટી છે, S અને R. હવે જોઈ શકો છો બાળકો, ફેરેડેએ શું કીધું? S અને R 2 સરફેસ છે. એ 2 સરફેસના એરિયા સરખા છે, પણ હકીકતે તમે જુઓ ને તો શું થાય છે? એસનો એરિયા અને આરનો એરિયા, બેયનો એરિયા સમાન છે. પણ જોયું બાળકો શું છે? એસમાંથી 2 ક્ષેત્ર રેખા પસાર થાય છે અને એટલા જ ક્ષેત્રફળમાંથી અહીંયા એક જ ક્ષેત્ર રેખા પસાર થઈ. કારણ કે આ તમે જે એકમ સપાટીની કલ્પના કરી છે એ ક્યુની નજીક કરેલી છે. આ જે એકમ સપાટીની કલ્પના કરી છે ક્યુથી દૂર કરેલ છે. અને વાલા બાળકો, મારું સૂત્ર તો શું કહે છે? E બરાબર KQ/R². આ ફોર્મ્યુલા મુજબ જેમ અંતર વધશે એમ ક્ષેત્રનું મૂલ્ય ઘટશે. તો ફેરેડે એમ કીધું ક્ષેત્ર રેખાઓની ગીચતા જોવો. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા અહીંયા 2 છે. અહીંયા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા 1 છે. એટલે અહીંયા શું અહીંયા ઘનતા વધુ કહેવાય. ઘનતા એટલે ખબર પડે ને,
આપણે તો બધા બાળકોને એક જ ઘનતા યાદ છે, ρ બરાબર m upon v, ρ બરાબર m upon v. એલા એ દળ ઘનતા છે. ઘણા ટાઈપની ઘનતાઓ આવે, ઘણા ટાઈપની ડેન્સિટી આવે. ρ બરાબર m upon v. બેઝિક વસ્તુ સમજો. ρ બરાબર m upon v એટલે એકમ કદમાં સમાયેલા દળને દળ ઘનતા કહે. ગોટ ઇટ? ρ બરાબર m by v, એકમ કદમાં સમાયેલા દળને દળ ઘનતા કહેવાય. વસ્તી ઘનતા તમે સાંભળ્યું હશે, નાના હશો ત્યારે સમાજમાં ભણવામાં આવતું હશે, નાગરિકમાં ભણવામાં આવતું હશે. વસ્તી ઘનતા, પોપ્યુલેશન ડેન્સિટી. ઇન્ડિયાની વસ્તી ઘનતા ઘણી બધી વધુ છે કમ્પેરેટિવ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, બરાબર, અમેરિકા. વસ્તી ઘનતા એટલે ખબર છે? 1 કિલોમીટર સ્ક્વેરના એરિયામાં કેટલા માણસો રહે છે ને એને વસ્તી ઘનતા કહેવાય. બરાબર, પોપ્યુલેશન ડેન્સિટી. ભારત બહુ ગીચ દેશ છે, વસ્તી વધુ છે. 1 કરોડ, સોરી કેટલી છે, 135 કરોડ વસ્તી છે, જ્યારે અમેરિકામાં 30 કરોડ વસ્તી છે. અત્યારે તો એટલે તો આપણે અત્યારે હેરાન થઈ છીએ, બધી આપણી સિસ્ટમ ભાંગી પડી છે અત્યારે બિકોઝ ઓફ ડેન્સિટી. 1 કિલોમીટર સ્ક્વેરના એરિયામાં કેટલા માણસો રહે છે ને એને પોપ્યુલેશન ડેન્સિટી કહેવાય. તો એવી રીતે અહીંયા જોવો બાળકો, એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી 2 ક્ષેત્રરેખા પાસ થઈ. અહીંયા એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી એક જ ક્ષેત્રરેખા પાસ થાય છે. ઇટ મીન્સ અહીંયા ક્ષેત્ર પ્રબળ છે, અહીંયા ક્ષેત્ર નિર્બળ છે. સમજાય છે કે નહીં? એક એને આ રીતે વાત કરી છે. બીજી વાત કરી છે ઘનકોણ. ઘનકોણ તમે બાળકો બીજા ચેપ્ટરમાં ભણી ગયા, બરાબર. સોલિડ એંગલ, ઘનકોણ, સોલિડ એંગલ બીજી રીતે વાત કરેલી છે, જોવો જોઈએ. એમાં એને શું સમજાવ્યું છે? એમાં એક જ આકૃતિમાં 2 વસ્તુ દોરેલી છે, આપણે અલગ અલગ દોરીએ. થિયરી પૂરી થાય એટલે એક મસ્ત મજાની વસ્તુ તમને કહીશ કે તમે જેથી ખુશ થઈ જશો. કહો કે અત્યારે કયો ને ના ભાઈ ના, અત્યારે નહીં, થિયરી પૂરી થાય ત્યારે. ચાલો, મેં ક્ષેત્ર રેખાઓ હજી કહું છું બાળકો 2 ડાયમેન્શનમાં દોરેલી છે, પણ હકીકતે 3 ડાયમેન્શનમાં હશે. આખો ગુચ્છો હશે. અહીંયા પોઝિટિવ ચાર્જ હશે, બરાબર. એક ક્ષેત્ર રેખા આમ 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 બધી બાજુ હશે કે નહીં? મેં થોડોક એનો ભાગ જ અત્યારે દર્શાવ્યો, નીચેની બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ, એ બધી નથી દર્શાવી. આપણે ખાલી માની લો પોઝિટિવ ચાર્જ છે, આમ 3 ડાયમેન્શનમાં આમ બધી ક્ષેત્ર રેખાઓ ફેલાયેલી હશે કે નહીં? હવે મારા વાલા બાળકો, તમે સમતલ કોણ વિશે સમજી ગયા છો બીજા ચેપ્ટરમાં? તો જુઓ, આ કોઈ એક ભાગ છે, એને અહીંયા કેન્દ્ર ઉપર ક્યુ જેટલો ચાર્જ છે, અહીંયા એને કંઈક એંગલ બનાવ્યો હશે. એ એંગલ બનાવ્યો હશે એને કહેવાય ઓમેગા, સોલિડ એંગલ, ઘનકોણ, બરાબર. અને માની લો આ ભાગ જે છે, આ દાખલા તરીકે P1 ભાગ છે, એ R1 જેટલા અંતરે છે. કેટલા અંતરે છે? R1 જેટલા અંતરે. પછી અહીંયા એક બીજો ભાગ લ્યો તમે, P2. ઈ મારા વાલા બાળકો કેન્દ્રથી, સેન્ટરથી R2 જેટલા અંતરે છે. તેની રેડિયસ R2 થઈ. આની જે રેડિયસ છે R1 થઈ. સમજાય છે કે આ P2 ભાગ. હવે તમે જોશો તો આને અને આ ભાગે બે સેન્ટર પાસે બનાવેલ એંગલ કેટલા હશે? ઓમેગા જશે. ઓલરેડી તમે ભણી ગયા છો સોલિડ એંગલ વિશે બીજા ચેપ્ટરમાં 11મા ધોરણમાં. તરબૂચ હોય, તરબૂચ આખો ગોળો હોય, પણ આપણે આખા તરબૂચની 3 ડાયમેન્શનની વાત ના કરી. આપણે તરબૂચ લેવા જઈએ ત્યારે આપણે આ ભાઈ થોડુંક ચખારો તો ખરા, ઝગ 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 કાપીને તમને આટલી આમ ડગરી કાઢી નાખે, લ્યો ભાઈ
તો આખું આમાં ઝૂમ કેન્દ્ર અગર આ ભાગ જમા થતો હોય કે નહીં, તો ઉપરની જે લીલી સરફેસ છે, લીલી સરફેસ ઉપરની, એનો કંઈક એરિયા હશે ડેલ્ટા એ, અને એમાંથી જે 4 રેખાઓ આવે સેન્ટર અગર કંઈક એંગલ બનાવે, ઇટ ઇઝ નોન એઝ સોલિડ એંગલ. તો અત્યારે આકૃતિ આપણી 2Dમાં છે, પણ 3 ડાયમેન્શનમાં તમે વિચારો, અહીંયા પોઝિટિવ ચાર્જ છે, 3 ડાયમેન્શનમાં બધી ક્ષેત્ર રેખાઓ ફેલાયેલી હશે. તો અહીંયા કંઈક આ એરિયા બન્યો હશે, એના સેન્ટર આગળ બનાવેલો એંગલ, અહીંયા કંઈક એરિયા બન્યો હશે, એને સેન્ટર આગળ બનાવેલો એંગલ, એ બે કેવા હશે? સરખા જ હશે. આઈ ઓમેગા, અને ઓમેગા કહેવાય ઘનકોણ, સોલિડ એંગલ. હવે બાળકો, સોલિડ એંગલની ફોર્મ્યુલા, ઘનકોણ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ બાય આર સ્ક્વેર અથવા તો ડેલ્ટા એસ બાય આર સ્ક્વેર, આવું સૂત્ર છે. ડેલ્ટા એ લખી શકો અથવા ડેલ્ટા એ ફોર એરિયા, એસ ફોર સરફેસ એરિયા, ઘણું બધું લખે છે. તો P1 ભાગનું ક્ષેત્રફળ, P1 ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ બાય R1 સ્ક્વેર અને ડેલ્ટા S1, કારણ કે જો બે ભાગના ક્ષેત્રફળ અલગ અલગ છે. આ ભાગનું ક્ષેત્રફળ છે ડેલ્ટા S1, આ ભાગનું ક્ષેત્રફળ છે ડેલ્ટા S2. ધેરફોર ડેલ્ટા ઓમેગા ડેલ્ટા S1 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ R1 સ્ક્વેર. P2 ભાગનું ક્ષેત્રફળ શું થશે વાલા બાળકો? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા S2 બાય R2 સ્ક્વેર, કારણ કે એની રેડિયસ R2 છે. ધેરફોર ડેલ્ટા S2 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ R2 સ્ક્વેર. ઓકે, સમજાય છે કે નહીં? હવે એક વસ્તુ જોઈ બાળકો, આ બે ઉદાહરણમાં ડિફરન્સ શું છે? અહીંયા બે ક્ષેત્રફળ સમાન હતા, સમાન ક્ષેત્રફળમાંથી અહીંયા બે ક્ષેત્ર રેખા પાસ થઈ, અહીંયા એક ક્ષેત્ર રેખા પાસ થઈ. અહીંયા એના કરતાં ઉલટું છે, ક્ષેત્ર રેખાની સંખ્યા સમાન છે. ગોટ ઇટ? અહીંયાથી કેટલી પાસ થાય? 1 2 3 4 5 6 7. અહીંથી કેટલી પાસ થાય? 1 2 3 4 5 6 7. તો બંને ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા સમાન, પણ આનું ક્ષેત્રફળ ઓછું છે, આનું ક્ષેત્રફળ વધુ છે. ઓછા ક્ષેત્રફળમાં 7 રેખા છે, અહીંયા વધુ ક્ષેત્રફળમાં 7 રેખા છે. તો ડેન્સિટી વધુ ક્યાં કહેવાય? અહીંયા વધુ કહેવાય કે અહીંયા? અહીંયા ડેન્સિટી વધુ કહેવાય, અહીંયા ગીચતા વધુ કહેવાય, અહીંયા ગીચતા કેવી કહેવાય? ઓછી કહેવાય. એમ આપણે 7 રેખા કીધી, તો આપણે એમ કહી શકીએ કે ભાઈ P1 પાસે, જ્યાં પાસે P1 પાસે n ક્ષેત્ર રેખાઓ કેટલા ક્ષેત્રફળમાંથી પાસ થઈ? બોલો જોઈ. ઓમેગા R1 સ્ક્વેર. એટલે n ક્ષેત્ર રેખાને પસાર થવા માટે ઓમેગા R1 સ્ક્વેર જેટલો એરિયા જોઈએ છે. તો એકમ ક્ષેત્ર રેખાને પસાર થવા માટે કેટલો એરિયા જોઈએ? તો કેટલો એરિયા જોશે? આ બાળકો ઉપર આવે ને આ ક્યાં આવશે? નીચે આવશે. માટે ઓમેગા R1 સ્ક્વેર ના છેદમાં n. સમજાય છે કે નહીં? એવી રીતે P2 ભાગ પાસે n ક્ષેત્ર રેખાઓ, n ક્ષેત્ર રેખાઓ ઓમેગા R2 સ્ક્વેરમાંથી પાસ થઈ. તો એક ક્ષેત્ર રેખાને પસાર થવા માટે કેટલો એરિયા જોઈએ? કેટલો જોઈએ? ઓમેગા R2 સ્ક્વેરના છેદમાં n. હા કે ના? સમજાય છે કે નહીં વાલા બાળકો?
અને આમે લખી શકો n આને ઉપર લઈ જાઓ અને આને નીચે લઈ જાઓ n/ω/r1² એકમ ક્ષેત્ર રેખા માટે. એવી રીતે અહીંયા n/ω/r2² એકમ ક્ષેત્ર રેખા માટે. તો એક વસ્તુ જોઈ, જો બે ક્ષેત્રફળ માટે n એટલે નંબર ઓફ ફિલ્ડ લાઇન 7 7, બે માટે ઓમેગા સરખો, પણ અહીંયા એકમ ક્ષેત્ર રેખા જે પસાર થઈ કેના ઉપર આધાર રાખે છે? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. અહીંયાથી જે એકમ ક્ષેત્ર રેખાઓ પાસે અંતરના વર્ગના કેવું છે? વ્યસ્ત પ્રમાણમાં આધાર રાખે છે. આ આપણે સૂત્ર દ્વારા સાબિત કર્યું હતું, આ ઘનકોણની રીતે સાબિત કર્યું. સમજાય છે કે નહીં? હા કે ના? બરોબર. ચાલો, આટલું આપેલું છે. એક બીજી વસ્તુ આ છે ને, તમારે મેં તમને કીધું દેખ થિયરી પૂરી થઈ એટલે એક વસ્તુની વાત કરીશ. શું વાત કરવાની છે? કે આ ખાલી વાર્તા છે, બોર્ડમાં પૂછાશે નહીં, જીમાં નીટમાં ક્યાંય અગત્યનું નથી, ખાલી સાબિતી યાર આપી. આવું થોડા પ્રશ્ન મૂકવાના હોય, ડોબા જવા છે. હકીકતે જરૂર જ નથી કાંઈ મૂકવાની આ વસ્તુ, તેમ છતાં પણ મૂકી છે, બુકમાં આપી છે એટલે મારે ભણાવવું પડે. બરોબર. એટલે ડે ટુ ડે જો તમે કરતા હો તો એમાં ડે ટુ ડેમાં વસ્તુ કરવાની છે ને. હું તમને કહું ખાલી એટલું જ કરવાનું છે. આ ખાલી સાબિત કર્યું છે કે ભાઈ આમાં આધાર રાખે, બાકી આપણે કંઈ કરવાની જરૂર નથી. ખાલી યાદ રાખો, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આધાર રાખે. જ્યાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હશે ત્યાં ક્ષેત્રનું માન પ્રબળ હશે, જ્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી હશે ત્યાં ક્ષેત્રનું માન એટલે મૂલ્ય કેવું હશે? તો કે નિર્બળ હશે. બોર્ડ માટે, જી માટે, નીટ માટે આનું કંઈ ઇમ્પોર્ટન્સ નથી, ખાલી સાબિતી આપેલી છે. સમજાય છે કે નહીં? હા કે ના? જોવા વાલા બાળકો, આગળ વાત કરીએ તો પેજ નંબર 25 ઉપર 4 જુદી જુદી આકૃતિ આપેલી છે. ક્ષેત્ર રેખાઓની ચિત્રાત્મક રજૂઆત કરેલી છે. એમાં પહેલી બે આકૃતિ સાથે આપણે ફેમિલિયર છીએ. પહેલી આકૃતિ કોની છે? બુકમાં જોશો તો તમે પોઝિટિવ ચાર્જની. બધી ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી બહારની બાજુ છે. તીર નાના થતા જાય છે એટલે ક્ષેત્રનું મૂલ્ય ઘટે છે. બાજુમાં લખેલું છે Q ગ્રેટર ધેન 0 એટલે પોઝિટિવ ચાર્જ છે. બીજી આકૃતિ જોશો, આમ ઊભી લાઈનમાં બધી આપેલી છે પેજ નંબર 25 ઉપર. નેગેટિવ વિદ્યુત ભારની છે. નેગેટિવ વિદ્યુત ભારમાં બાળકો જોશો તો બધું ક્ષેત્ર ક્યાં આવે છે? અંદર આવે છે. મારે વાત કરવાની છે ત્રીજી અને ચોથી આકૃતિની. જોવો જોઈએ, ત્રીજી આકૃતિ વાળા બાળકો છે કોની છે? તો કે પોઝિટિવ ચાર્જની છે. કોની છે? તો કે પોઝિટિવ ચાર્જની. પણ એક પોઝિટિવ ચાર્જ નથી, બે પોઝિટિવ ચાર્જ. જો બે પોઝિટિવ ચાર્જ હોય તો શું થશે? બે પોઝિટિવ ચાર્જ વચ્ચે તો અપાકર્ષણ થાય. પહેલા તો એક બીજી વસ્તુ, ક્ષેત્ર કેવું હશે? ત્રિજ્યાવર્તી હોય. સોરી, પોઝિટિવ છે એટલે બધું ફિલ્ડ બહાર આવતું હશે. ક્ષેત્ર રેખાઓ વાલા બાળકો બધી ક્યાં જાય છે? તો કે બહારની બાજુ જાય છે. આ રીતે છે બધું ત્રિજ્યાવર્તી, રેડિયલી આઉટસાઇડ છે. એક વસ્તુ જોઈએ, આટલા વિસ્તારમાં ક્ષેત્ર જ નથી. શા માટે ક્ષેત્ર નથી? આ તો મેં આટલું બધું અંતર દર્શાવેલું છે. હકીકત આટલા વિસ્તારમાં જોઈ શું થાય? આનું ક્ષેત્ર આ દિશામાં હોય, આનું ક્ષેત્ર આ દિશામાં હોય, આ બારે કાઢે ને આ બાર કાઢે, બે પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે એટલે એકબીજાની અસરને શું કરે? નાબૂદ કરે. એટલે આટલા વિસ્તારમાં એ લોકોએ ક્ષેત્ર રેખા દર્શાવેલી નથી. તો પોઝિટિવ ફિલ્ડ લાઇન છે. એમાં તમે જે આકૃતિ જોશો, બરાબર, આ રીતે. એના પછી આ આકૃતિ સી. ડી આકૃતિમાં તમને જે આપેલું છે એ ડાયપોલ માટે છે. કોકે સર શું શબ્દ બોલ્યા? બોલું છું ફરીથી, ડાયપોલ. ડાયપોલ. ડાય એટલે બે,
અને પોલ એટલે ધ્રુવ, અને ધન ધ્રુવ કહેવાય અને ઋણ ધ્રુવ કહેવાય. હરખું જુઓ તો ડાયપોલની ક્ષેત્ર રેખા જો કેવી છે, શું થશે? પ્લસમાંથી ફિલ્ડ બારે આવે, માઇનસમાં એન્ટર થાય કે નહીં? પ્લસમાંથી બારે આવે, માઇનસમાં એન્ટર થાય. પ્લસમાંથી બારે આવ્યું, માઇનસમાં ક્યાં થયું? એન્ટર થયું કે નહીં? હા કે નહીં? પ્લસમાંથી બારે આવે, માઇનસમાં શું થશે? એન્ટર થશે. પ્લસમાંથી બારે આવ્યું, અને આ ફિલ્ડ લાઇન જો અહીંયા બુકમાં કાંઈ નહીં દોરેલું હોય પણ બુકની મર્યાદા આવી જાય. આ ફિલ્ડ લાઇન ઝૂમ 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 કરતી 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 અહીંથી આમ અંદર એન્ટર થતી હશે કે નહીં? આ ફિલ્ડ લાઇન અહીંથી આમ ઝૂમ 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 કરતી અહીંયા શું થતી હશે? એન્ટર થાય. આ ફિલ્ડ લાઇન ઝૂમ 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 કરતી અહીંયા શું થાય? એન્ટર થાય. આ ફિલ્ડ લાઇન ઝૂમ 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 કરતી અહીંયા શું થશે? એન્ટર થશે. એટલે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર છે. જો બેમાં તમને કંઈ ફેર પડે છે કે નહીં? આ પોઝિટિવ પોઝિટિવનું છે, આ પ્લસ માઇનસનું છે. અહીંયા અસર નાબૂદ ના થાય. અહીંયા કાં નાબૂદ ના થાય? કારણ કે પ્લસનું યામ હોય ને માઇનસનું યામ હોય. પ્લસ એનું બારે કાઢે ને માઇનસ એને અંદર બોલાવે. એટલે આ કોની ક્ષેત્ર રેખાઓ છે? તો કે ડાયપોલની. ચિત્રાત્મક રજૂઆત ઉપરથી ભૂતકાળમાં ઘણા બધા MCQ પૂછાયેલા છે, એટલે એ તમને વાલા બાળકો ખબર પડવી જોઈએ. હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એ આપણને બોર્ડમાં પૂછાય છે. ટોપિક નંબર 1.10 આપ્યો છે ને એની ઉપર 4 મુદ્દાઓ આપેલા છે. એ બોર્ડમાં ઘણી વખત પૂછાણેલા છે. પ્રશ્ન એવો છે, બાજુમાં લખો હોય તો લખી લ્યો, વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. શું પ્રશ્ન છે? વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો. ચાલો, એ 4 લાક્ષણિકતા છે. પહેલી શું છે? બધાને ખબર છે જ કે ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ થાય, પોઝિટિવમાંથી ફિલ્ડ બારે આવે અને નેગેટિવમાં એન્ટર થાય, શરૂ થઈ ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. જો એક જ વિદ્યુત ભાર હોય, એટલે કે પહેલી અને બીજી આકૃતિ, તો તેઓ અનંતથી આરંભ કરે અથવા તો અંત પામે. અનંતથી આરંભ કરે અથવા તો અંત પામે, એ વળી શું? એક જ વિદ્યુત ભાર હોય, જો પોઝિટિવ ચાર્જ હોય ને તો આ ક્ષેત્ર શું થાય? અનંતે અંત પામે. બે શબ્દ લખ્યા છે. જો એક જ ચાર્જ હોય ને તો ક્ષેત્ર રેખાઓ અનંતથી આરંભ થાય અથવા તો અનંત અંતરે અંત પામે. તો અનંત અંતરે અંત કોના માટે પામે? પોઝિટિવ ચાર્જ માટે. ઝૂમ 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 ઝૂમ. નેગેટિવ ચાર્જ હોય તો આ ક્ષેત્ર રેખા અનંતેથી આવી કહેવાય. આ બાળકો બધી આપણી ચિત્રાત્મક રજૂઆત છે, બધી સમજો. હજી કહું છું, ક્ષેત્ર જે છે આપણો એક કાલ્પનિક ખ્યાલ છે. હજી ક્ષેત્ર રેખા બધી દોરી છે ને, હકીકત આવું કાંઈ હોય નહીં અવકાશમાં કે શક્તિશાળી માઇક્રોસ્કોપ ટેલિસ્કોપ વડે જો આવી ક્ષેત્ર રેખાઓ દેખાતી ના હોય. ચિત્રાત્મક રજૂઆત છે. ક્ષેત્ર અનંત વિસ્તાર લગી પ્રસરેલું હશે તો કે અસર કાં ના થાય? ના થાય. નિર્બળ હોય એટલા માટે. નજીકના વિસ્તારમાં અસર થશે, દૂરના વિસ્તારમાં અસર ના થાય. તો નેગેટિવ ચાર્જ એકલો હોય તો અનંતથી ચાલુ થાય અને અહીંયા પૂરી થાય. એકલો પોઝિટિવ ચાર્જ હોય તો અનંતે શું થશે? પૂરી થશે. આની પહેલી લાક્ષણિકતા. ચાલો બીજી, વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વિના સતત વક્ર હોય. વિદ્યુતભાર વિહીન વિસ્તાર હોય તેમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હશે? સતત હશે. ત્રીજી લાક્ષણિકતા, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. આમાં ક્યાંય તમે જોયું બાળકો? આપણે આકૃતિ દોરી, આટલી બધી આકૃતિ દોરી, 1 2 3 4, એક પણ જગ્યાએ તમે જોયું કે બે ક્ષેત્ર રેખા એકબીજાને છેદે? બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. જો તેઓ છેદતી હોય તો છેદન બિંદુએ ક્ષેત્રને એક ચોક્કસ દિશા ના હોય. એક વસ્તુ છે, કોઈ પણ બિંદુએ ક્ષેત્ર છે ને એના સ્પર્શકની દિશામાં હોય. કોઈ પણ બિંદુએ ક્ષેત્ર ક્યાં હોય? સ્પર્શકની દિશામાં. માની લો અહીંયા આ બિંદુએ ક્ષેત્ર એના સ્પર્શકની દિશામાં હોય.
આ બિંદુએ ક્ષેત્ર એના સ્પર્શકની દિશામાં હોય, આ બિંદુએ ક્ષેત્ર એના સ્પર્શકની દિશામાં હોય, આ બિંદુએ ક્ષેત્ર એના સ્પર્શકની દિશામાં હોય. હવે બધા સ્પર્શકના તમે પૂંછડાને જોડી દો ને એટલે કાલ્પનિક રેખા બને, એને આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા કહીએ છીએ. આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એના સ્પર્શકની દિશામાં હોય, આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એના સ્પર્શકની દિશામાં હોય, આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એના સ્પર્શકની દિશામાં હોય, આ બિંદુએ ક્ષેત્ર એના સ્પર્શકની દિશામાં હોય, આ બિંદુએ ક્ષેત્ર એના સ્પર્શકની દિશામાં હોય. બધા સ્પર્શકના પૂંછડાને જોડી દો એટલે કન્ટિન્યુ બ્રેક થાય એવી નહીં પણ કેવી કન્ટિન્યુ ફિલ્ડ લાઈન મળે. જ્યાંની પહેલાના મુદ્દામાં કીધું જો ક્ષેત્ર ત્રુટક હોય તો શું થાય? ક્ષેત્ર ત્રુટક હોય તો અહીંયા માની લો ક્ષેત્ર ત્રુટક હોય તો એનો મતલબ શું કે અહીંયા ક્ષેત્રની અસર નથી એવું થોડું હોય, આની અસર તો આખા વિસ્તારમાં હોય. ક્ષેત્ર રેખાઓ હંમેશા કન્ટિન્યુ હોય, વચ્ચેથી કોઈ દી બ્રેક લાગે નહીં. હવે એ ત્રીજો મુદ્દો એમ કહે છે કે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે નહીં. માની લ્યો બે ક્ષેત્ર રેખા એકબીજાને છેદે છે, ઝૂમ આપેલી, ઝૂમ આ બીજી. તો હવે અહીંયા બે ક્ષેત્ર રેખા એકબીજાને છેદે તો થાય શું? કેવું જોઈએ? હમણાં મેં તમને કીધું. તો આ બિંદુએ તમને બે સ્પર્શક મળે, એક સ્પર્શક આમ મળે, એક સ્પર્શક આમ મળે. તો આનો મતલબ શું? મેં હમણાં જ કીધું ક્ષેત્ર કઈ દિશામાં હશે? જે તે બિંદુએ સ્પર્શકની દિશામાં હોય. તો આ બિંદુએ બે ક્ષેત્ર રેખા એકબીજાને છેદે છે તો આનો મતલબ શું? આ ક્ષેત્ર રેખા એમ કહે છે કે ક્ષેત્ર આમ હોય, આ ક્ષેત્ર રેખા એમ કહે છે ક્ષેત્ર આમ હોય. ના, એવું કોઈ દી પોસિબલ નથી. એટલે બે ક્ષેત્ર રેખાના છેદે. અથવા એક બીજી વસ્તુ પરથી તમે કહી શકો, માની લ્યો અહીંયા તમે કોઈ ટેસ્ટ ચાર્જ મૂકો Q0, તો મેં હમણાં જ કીધું હતું આ ટેસ્ટ ચાર્જ ઉપર કેટલું બળ લાગે? F બરાબર QE. આ ક્ષેત્ર રેખાઓને બળ રેખાઓ પણ કહેવાય. તો આ ક્ષેત્ર રેખા આ વિદ્યુતભારને આમ લઈ જવાની ટ્રાય કરે, આ ક્ષેત્ર રેખાને વિદ્યુતભારને આમ લઈ જવાની ટ્રાય કરે, તો ટેસ્ટ ચાર્જ ઉપર બે દિશામાં બળ લાગે. જો બે ક્ષેત્ર રેખા એકબીજાને છેદે ને તો, પણ એ કોઈ દી પોસિબલ નથી. આટલી બધી આકૃતિ છે, એક પણ જગ્યાએ તમે જોશો તો ક્ષેત્ર રેખાઓ છેદતી હશે નહીં. રેવડિંગ. ચાલો, ચોથો મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ બંધગાળો રચતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળા ના રચે. બંધગાળા કોને રચ્યા કહેવાય ખબર છે મારા બાળકો? આ પોઝિટિવમાંથી બધું બહાર જવાનું છે. આ આપણે ડાયપોલની ક્ષેત્ર રેખા દોરી, કોકે બંધગાળો તો રચ્યો છે, લાવ બંધગાળો નથી રચ્યો. બંધગાળો કોને કહેવાય? આ પોઝિટિવ ચાર્જ, આ નેગેટિવ ચાર્જ. જોજો ભાઈ, બંધગાળો કોને કહેવાય? આ ક્ષેત્ર રેખા અહીંથી આમ અંદર અને આમ. તો આ છે ને આવું હોય ને તો એને બંધગાળા રચ્યા કહેવાય. તો એક જગ્યાએ નિયમનું પાલન થાય છે, એક જગ્યાએ નિયમનું પાલન ન થતું. કોકે એ સમજાણું નહીં. જો ઉપર નિયમનું પાલન થાય છે, પ્લસમાંથી ક્ષેત્ર બારે આવ્યું, ઝૂમ, માઇનસમાં એન્ટર થયું. અહીંયા નથી થતું. જો અહીંયા નિયમનું પાલન નથી થતું. માઇનસમાંથી બારે આવ્યું ને પ્લસમાં એન્ટર થયું. એવું કોઈ દી હોય? કોઈ દી ના હોય. હંમેશા ક્ષેત્ર રેખા ધનમાંથી બારે આવે, ધનમાંથી બારે આવે અને ઋણમાં વિરામ પામે. અહીં તો શું કહે છે? ધનમાંથી બારે આવી, ઋણમાં વિરામ પામી. એ જ ક્ષેત્ર રેખા પાછી ઋણમાંથી બારે આવીને ધનમાં વિરામ પામી. એવું કોઈ દી પોસિબલ છે નથી. ક્ષેત્ર રેખાઓ કદી બંધગાળાઓ રચતી નથી. ક્ષેત્ર રેખાઓ કોઈ દી બંધગાળા રચે નહીં. કેવી હશે? ઓપન જ હોય. પ્લસમાંથી બહાર આવે, માઇનસમાં એન્ટર થાય. પ્લસ માઇનસ. એમ ના હોય કે પ્લસમાંથી માઇનસમાં, માઇનસમાંથી પ્લસમાં. એવું કોઈ દી હશે નહીં. ઓકે વાલા બાળકો, ડન, સમજાણું. ચાલો, 4 લાક્ષણિકતા અગત્યની બોર્ડ માટે. ચાલો, સ્વાધ્યાયનો 7મો દાખલો હવે તમને આવડી જાય.
સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સળંગ વક્ર છે, એટલે કે ક્ષેત્ર રેખાઓ અચાનક ભંગાણો ન હોય. આવું શા માટે? હમણાં જ વાત કરી, ક્ષેત્ર રેખાઓ વચ્ચેથી કોઈ દી બ્રેક ના થાય, વચ્ચે ભંગાણ ના હોય. બરોબર, તો લખો સ્થિત વિદ્યુત ક્ષેત્રઓ હંમેશા સળંગ વક્ર હોય, કારણ કે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં પરીક્ષણ વિદ્યુત ભારને મૂકતા તે દરેક બિંદુએ બળ અનુભવે, એટલે કે દરેક બિંદુએ ક્ષેત્ર હાજર હોય, એટલે કે એક પણ જગ્યાએ ક્ષેત્ર રેખાઓ ભંગાણ સર્જતી નથી. ક્ષેત્ર રેખાઓ અનંત લગી વિસ્તરેલી છે, ખાલી ફેર શું પડશે, એનું મૂલ્ય નિર્બળ પડતું જાય. બીજું હમણાં આપણે વાત કરી, બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. હા, એ કારણ લખી નાખજો, વિડીયો જરાક બેકવર્ડ કરીને. શું કીધું કે જો બે ક્ષેત્ર રેખા એકબીજાને છેદે તો આપેલા બિંદુએ બે સ્પર્શક મળે, જે દર્શાવે કે ક્ષેત્ર બે દિશામાં છે, જે શક્ય નથી. એક કારણ. બીજું કારણ, જો ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો આપેલા બિંદુએ પરીક્ષણ વિદ્યુતભાર ઉપર બે દિશામાં બળ લાગે, જે કોઈ દી શક્ય નથી. રેડી? ચાલો બાળકો, છે ને એક 26મો દાખલો છે, એમાંથી કહેવાનું છે કઈ સાચી આકૃતિ છે. ચાલો કાઢો ફટાફટ બુકમાં. આકૃતિ બોર્ડ ઉપર નથી દોરતો. પેલું જુઓ, આ પેલું છે સુવાહક માટે છે, જો ને અંદર લખ્યું છે. આ સુવાહક છે ને આપણે બીજા ચેપ્ટરમાં આવશે, થોડું ઘણું આમાંય છેલ્લી થિયરીમાં આવશે. કોઈ ધાતુનો ટુકડો હોય ને એની સપાટી ઉપર ક્ષેત્ર રેખા હંમેશા લંબ હોય. આપણે કહેવાનું છે આમાંથી કઈ આકૃતિ સાચી છે, કઈ આકૃતિ ખોટી છે. તો એ આકૃતિ ખોટી છે. કેમ? કારણ કે જો ક્ષેત્ર રેખાઓ છે ને ધાતુની સપાટી યારે 90 કરતાં કંઈક અલગ અલગ બધી જગ્યાએ જો એંગલ બનાવે છે કે નહીં, અહીંયા ઓછો, અહીંયા ઓછો, અહીંયા ઓછો, અહીંયા વધુ. તો લખો ધાતુની સપાટી પર કેવી રીતે 90નો એંગલ બને, આપણે બીજા ચેપ્ટરમાં આવશે. બરોબર? કોઈ પણ ધાતુની સપાટી પર ક્ષેત્ર હંમેશા 90ના ખૂણે હોય, પરંતુ આપેલ આકૃતિમાં ક્ષેત્ર રેખાઓ સપાટી પર 90ના ખૂણે નથી, એ માટે પ્રથમ આકૃતિ ખોટી. ચાલો બીજું વિચારીને કયો. પહેલી નજરે લાગે સાચી છે, ના નથી. જો પ્લસમાંથી બહાર આવી, નેગેટિવમાં એન્ટર થઈ, પણ એના પછીના લૂપમાં જો નેગેટિવમાંથી બહાર આવી, પ્લસમાં એન્ટર થઈ, નેગેટિવમાંથી બહાર આવી, પ્લસમાં એન્ટર થઈ, અહીંયા પ્લસમાંથી બહાર આવી, પ્લસમાં એન્ટર થઈ. ના, એવું કોઈ દી ના હોય. નેગેટિવમાં હંમેશા એન્ટર થવી જોઈએ, પ્લસમાંથી હંમેશા બહાર આવવી જોઈએ. તો અહીંયા નેગેટિવમાંથી બહાર આવી મતલબ ખોટું, અહીંયા પ્લસમાં એન્ટર થઈ મતલબ ખોટું. તો લખો આપેલી આકૃતિ સાચી નથી, કારણ કે ઋણ વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખાઓ બારે નીકળે છે અને અમુક જગ્યાએ ધન વિદ્યુતભારમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે, જે શક્ય નથી. સી આકૃતિ હમણાં જ આપણે દોરી હતી, સાચી જ છે. બે પોઝિટિવ ચાર્જ છે, એની ક્ષેત્ર રેખાઓ ત્રીજી આવર્તી છે અને વચ્ચેના વિસ્તારમાં ક્ષેત્ર કેવું છે? 0 છે. બરોબર? તો આપેલી આકૃતિ સાચી છે. ચાલો ડીમાં બે કારણ આવશે. પહેલાં તો સાચું કે ખોટું? તો કે ખોટું. શા માટે ખોટું? ચાલો બે કારણ. પહેલું કારણ તમારી રીતે કયો. જો આ બધી જગ્યાએ ક્ષેત્ર રેખાઓ છેદે છે, કોઈ દી છેદે નહીં. તો લખો પહેલું કારણ. આપેલ આકૃતિ ખોટી છે, કારણ કે ક્ષેત્ર રેખાઓ અમુક બિંદુએ એકબીજાને છેદે છે, તથા હરખું જુઓ ને તો અહીંયા પ્લસમાં ક્ષેત્ર એન્ટર થયું કે નહીં. જો આ ક્ષેત્ર અહીંયા પ્લસમાં ક્ષેત્ર રેખાઓ શું થાય છે? એન્ટર થાય છે. તથા ઉપરના ધન વિદ્યુતભારમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હોવાથી આપેલી આકૃતિ સાચી નથી. સી આકૃતિ. હવે જો આ બે ધાતુની સપાટી છે, એવું કંઈ ચોખવટ નથી કરેલી.
જો ધાતુની સપાટી ચોખવટ કરેલી હોય ને તો ક્ષેત્ર રેખાઓ અહીંયા લંબરૂપે હોવી જોઈએ 90 ખૂણે. તો ખબર કેમ પડે સાચું છે કે ખોટું? એક વસ્તુ ખબર પડે, પ્લસ છે એટલે ક્ષેત્ર બહાર નીકળે છે, માઇનસમાં ક્ષેત્ર અંદર દાખલ થાય છે. પણ એક બીજી વસ્તુ સંજ્ઞા આપેલી છે, પહેલી વખત તમારી સામે આવી છે એટલા માટે કહું છું. જો અહીંયા વચ્ચે વચ્ચે ગોળ રાઉન્ડ દોર્યા છે, તો એટલું યાદ રાખજો બાળકો. વિદ્યુત ક્ષેત્ર રેખા હોય કે ચુંબકીય ક્ષેત્ર રેખા હોય, એની આજુબાજુ જો ગોળ ગોળ રાઉન્ડ દોરેલા હોય તો એ શું દર્શાવે? કે ક્ષેત્ર રેખાઓ બંધગાળા બનાવે છે. આ 2D આકૃતિ છે. 3Dમાં જોશો તો આ પ્લસમાંથી બારે આવી, નેગેટિવમાં એન્ટર થઈ અને પાછળથી નેગેટિવમાંથી બહાર આવીને પ્લસમાં એન્ટર થતી હશે. એટલે આ શું દર્શાવે છે? ઈ આકૃતિ ખોટી છે, કારણ કે ઈ આકૃતિ મુજબ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળાઓ બનાવે છે, જે શક્ય નથી. એટલે આ બધી 5 આકૃતિમાંથી એક જ આકૃતિ આપણી સાચી. તો કે કઈ? તો કે સી. ઓકે બાળકો, ચાલો આજના લેક્ચરમાં આટલું રાખીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો. અને આ ડે ટુ ડેમાં કંઈ કરવાનું નથી, જસ્ટ ખાલી વાંચો, બેઝિક તમારા કન્સેપ્ટ ક્લિયર કરવાના છે. ઓકે, ઓલી 4 લાક્ષણિકતા પાછી કરવાની છે, યાદ રાખજો.